હું એક ખૂબ જ સમૃદ્ધ પરિવારમાં નોકરાણી તરીકે કામ કરતો હતો. મારી પત્ની ખૂબ જ સારી હતી, પણ મને તેના પતિ એટલે કે મારા માલિક પસંદ નહોતા. એક દિવસ રખાત કોઈ કામ માટે બજારમાં ગઈ હતી. જ્યારે ગુરુને ખબર પડી કે હું ઘરે એકલો છું, ત્યારે તેમણે મને કહ્યું, "હેલો, મારા મિત્ર. આજની વાતચીતમાં મારું નામ ફરાઝ છે." આજે હું માલિક અને રખાતને જોઈ રહ્યો હતો. રખાતનો પતિ, માલિક, તેના માટે ગુલાબ લાવ્યો હતો અને પ્રેમથી તેની રક્ષા કરી રહ્યો હતો. હું તેમને ગુપ્ત રીતે જોઈ રહ્યો હતો. હું વિચારતો હતો, જો હું માલિક જેવી વ્યક્તિ સાથે લગ્ન કરીશ, તો મારું જીવન બદલાઈ જશે. પણ આ ઈચ્છા ક્યાં પૂરી થાય છે? તે જ ક્ષણે પત્નીએ મારી તરફ જોયું. મને ડર હતો કે તે મને જોઈ શકે છે અને મને થપ્પડ મારી શકે છે, તેથી હું પાછળ હટી ગયો. પછી હું ત્યાંથી ભાગી ગયો હતો અને હું મારા રૂમમાં આવ્યો અને સૂવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ ઊંઘ મારાથી ઘણી દૂર હતી. આખી રાત હું વિચારતો રહ્યો કે માલકીન કેટલો ભાગ્યશાળી છે, અથવા કદાચ બધા સમૃદ્ધ લોકો આવા જ હોય. તેમની પાસે પૈસા છે અને જે તેમને પ્રેમ કરે છે તે તેમના પર ખર્ચ કરે છે. અને આપણે એવા લોકોમાંના એક છીએ જેમને પૈસા કમાવવા માટે દિવસ રાત કામ કરવું પડે છે. પછી આપણી જરૂરિયાતો પૂરી થાય છે, પરંતુ ઈચ્છાઓ અધૂરી રહે છે. પરંતુ તેમની પાસે આટલા પૈસા હોવા છતાં તેમને કોઈ ગર્વ નહોતો. તેમની વર્તણૂક ખૂબ જ મીઠી અને સારી હતી. તે બધા સાથે સારી રીતે વર્તતો હતો. પરંતુ વાસ્તવિકતા એ હતી કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હું રખાતના પતિના પ્રેમમાં પડ્યો. જ્યારે હું ખૂબ નાનો હતો અને તે મારા કરતાં ઘણા મોટા હતા, પણ હું તેને આ વ્યક્ત કરી શક્યો નહીં અને તે કહી શક્યો નહીં. આ બધું વિચારતી વખતે મને ખબર ન પડી કે મારી આંખોમાં ક્યારે દુખાવો થવા લાગ્યો. રોજની જેમ હું 5 વાગ્યે મારી આંખો ખોલું છું. મને લાગ્યું કે મને ભૂખ લાગી છે અને પછી હું ઓરડામાંથી બહાર આવ્યો અને રસોડામાં કંઈક ખાવા ગયો. જ્યારે મેં ખોરાક શોધવાનું શરૂ કર્યું, ત્યારે મને અચાનક યાદ આવ્યું કે માલિકનો પતિ બહારથી ખોરાક લાવ્યો હતો. મેં તે ખાધું. જમ્યા પછી મેં થોડી રાહ જોઈ અને પછી સફાઈ કરવાનું શરૂ કર્યું. સફાઈ કર્યા પછી મેં સવારનો નાસ્તો બનાવવાનું શરૂ કર્યું કારણ કે માલિક કામ પર જઈ રહ્યો હતો. હું ઓરડામાંથી બહાર આવીને વાસ ધોતો અને પછી હું માલિકનો ઓરડો સાફ કરીશ. આજે જ્યારે હું માલિકનો ઓરડો સાફ કરવા ગયો તો માલિક મારી સામે હસવા લાગ્યો અને કહ્યું, "મેં તમને ગઈ રાત્રે જોયા હતા. તમે અમને ગુપ્ત રીતે જોઈ રહ્યા હતા." મારો શ્વાસ રૂંધાઈ જવા લાગ્યો. મને ખબર નહોતી કે માલિક શું વિચારશે. હું કંઈક કહેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તે સ્ત્રીએ ફરીથી પૂછવાનું શરૂ કર્યું કે હું તમને કંઈક પૂછું છું. પછી મેં તેને જવાબ આપ્યો, "ના, મેડમ, હું માત્ર પૂછી રહ્યો હતો." પછી તે સ્ત્રીએ મને રોક્યો અને કહ્યું, "ઠીક છે, પણ હું ઈચ્છું છું કે તમે મારા પતિ સાથે લગ્ન કરો. હું તમને એક ભેટ આપીશ. હું તમને એક ભેટ આપીશ. હું તમને એક ભેટ આપીશ." અને તેણે કહ્યું, "ઠીક છે, પણ હું ઈચ્છું છું કે તમે મારા પતિ સાથે લગ્ન કરો. પણ તે પહેલાં હું તમને બેસવાની રીત શીખવીશ. હું તમને બતાવીશ કે સારી રીતે કેવી રીતે બોલવું." રખાતની વાત સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. મેં તેને પહેલા માર્યો ન હતો કારણ કે માસ્ટર સંમત ન હતા. તો રખાતે કહ્યું, "આ મારું કામ છે. તમે મને તમારી વાત કહો. તમે કરી શકો છો. મારા પતિ સાથે લગ્ન કરજો." પછી હું વિચારવા લાગ્યો કે જ્યારે હું મારા માલિકને પ્રેમ કરું છું, તો તેની સાથે લગ્ન ન કરવાનો શું અર્થ છે? આ રીતે હું તરત જ સંતુષ્ટ થઈ ગયો. મારી ખુશી આકાશ સુધી પહોંચી ગઈ હતી. આગલી રાત્રે હું આ વસ્તુ ઈચ્છતો હતો. હું ખૂબ જ ખુશ હતો કે મારું જીવન અને મારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું હતું. મારા વિશે બધું જ બદલાઈ રહ્યું હતું. લોકો મને તે જ રીતે માન આપશે જે રીતે તેઓ માલિકને માન આપે છે. પણ આ બધા માટે મારે પહેલા મારી જાત પર કામ કરવું પડશે. તેથી હું દરરોજ માલિક પાસે જતો અને તે મને ભણાવતી. મારે તે કરવું પડ્યું. તેથી હું દરરોજ રખાત પાસે જતો અને તે મને તેની સાથે સરસ અને વિનમ્રતાથી વાત કરવાનું શીખતી. પછી તે મને નવા કપડાં આપતી અને મને તે કેવી રીતે પહેરવું અને કેવી રીતે પહેરવું તે શીખતી.
હું સમજી શક્યો નહીં કે રખાત આ બધું કેમ કરી રહી હતી, પણ મને શું વાંધો હતો? તે મારા માટે પૂરતું હતું. આ રીતે મારી રખાત મારા માટે દરરોજ સખત મહેનત કરતી હતી. સમય પસાર થઈ રહ્યો હતો અને મારી રખાત પણ તેના પતિના લગ્નની રાહ જોઈ રહી હતી. પહેલા તો સ્વામી કંઈ બોલ્યા નહીં. તેણે કહ્યું, ના, તમે મારા માટે પૂરતા છો. આ માટે હું ફરીથી લગ્ન કરીશ. પણ મેં મારી રખાતને કહ્યું કે તેની પાસે કોઈ નથી અને તેને આ પ્રકારનું જીવન જીવવાનો, આ બધી વાતો કહેવાનો અને તેની સાથે લગ્ન કરવાનો સંપૂર્ણ અધિકાર હતો. અને પછી, થોડા દિવસો પછી, તેણે અમારા લગ્ન કર્યા. હવે, હું તેને ખૂબ યાદ કરું છું. મારી સ્થિતિ, મારું ઘર, બધું જ બદલાઈ ગયું હતું. મારી સ્થિતિ, મારું ઘર, બધું જ બદલાઈ ગયું હતું. આ એક સુખદ અનુભવ છે. મને લાગ્યું કે ઘરમાં કંઈક ખોટું છે. પરંતુ એક તબક્કે મને શંકા હતી કે માલિક અને રખાત દલીલ કરી રહ્યા હતા. પણ રૂમમાં જતાં જ શાંતિ થઈ ગઈ. પછી હું ચૂપચાપ પાછો ફર્યો. એક દિવસ જ્યારે રખાત તેના રૂમમાં હતી, તે શેરીમાં ફરતી હતી અને હું તેને કહી રહ્યો હતો, ચિંતા ન કરો, તમારો સામાન તમારા સુધી પહોંચી જશે. અને પછી જેમ તે મારી તરફ વળ્યો, તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. અને પછી તે કહેવા લાગ્યો, હું તમારી સાથે પછી વાત કરીશ. જ્યારે મેં તેને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, તેના મિત્રને પૈસાની જરૂર છે. મેં કહ્યું, તે પહોંચશે. મને તેની વાત પર વિશ્વાસ ન થયો, પણ હું મારા રૂમમાં પાછો ફર્યો. મને લાગ્યું કે તે કદાચ તેના પતિ સાથે મને છેતરી રહી છે. પરંતુ તેમની વચ્ચે ઘણો પ્રેમ હતો. કદાચ તે માત્ર મારી કલ્પના હતી. મારે કાની બોલવું નહોતું. અમારા દિવસો આ રીતે પસાર થતા હતા. એક દિવસ, મેં નોકરને પાર્લરમાં બોલાવ્યો અને કહ્યું કે તે તમને તૈયાર કરશે જેથી તમે વધુ સુંદર લાગો. હું ખુશ હતો કારણ કે મેં મારા જીવનમાં ક્યારેય પાર્લર જોયું નહોતું અને હું ક્યારેય આ રીતે તૈયાર નહોતો થયો. અને પછી હું પાર્લરની મહિલાની સામે બેઠો. જ્યારે હું જોઈ રહ્યો હતો, ત્યારે તે મહિલા ઊભી થઈ અને માલિકને કહેવા લાગી કે આ પહેલેથી જ ખૂબ જ સુંદર છે અને હું તેનું શું કરીશ. પણ હું તમને કહેવા માંગુ છું કે તે ખૂબ જ નિર્દોષ છે. તેની સાથે આવો અન્યાય ન કરો. આ સાંભળીને હું ડરી ગયો હતો. તે અન્યાય શું હતો? હું માલિક પાસે ગયો અને પૂછ્યું, તમે શું કહી રહ્યા છો? આ શું અન્યાય છે? અન્યાય કરવો? માલિકાણીએ ગુસ્સામાં કહ્યું કે તેને નોનસેન્સ બોલવાની ટેવ છે. તમે ચિંતા ન કરો, તમે ખૂબ જ સુંદર દેખાશો. એટલા માટે તે કહે છે કે તમને તૈયાર કર્યા પછી તે તમારા પતિને ત્રાસ નહીં આપે. અને તમે તમારું મોં બંધ રાખો અને કામ કરો. રખાતની વાત સાંભળીને મને સંતોષ ન થયો, પણ હું ચૂપ રહ્યો. અને રખાતના ઘરની બહાર જતી વખતે હું માળી પાસે ગયો અને તેને પૂછ્યું, તમે મને શું કહેવા માંગો છો? અને પછી તેને મને એવી વાત કહી કે હું ચોંકી ગયો અને હું ડરથી ભાગી જવા લાગ્યો. પરંતુ પત્ની, હું એક ગરીબ પરિવારમાંથી આવું છું અને શરૂઆતથી જ હું હંમેશા ગરીબીમાં જીવ્યો છું. મારા માતા પિતા કાળી ત્વચાના હતા. મારી ત્વચા ખૂબ જ સુંદર હતી. મારા દેખાવને કારણે પડોશના ઘણા લોકોએ કહ્યું કે હું તેમની દીકરી જેવી દેખાતી નથી. તેઓએ કહ્યું, મને લાગે છે કે તેઓએ તમને ક્યાંકથી ચોરી કરી છે. મારી વાત સાંભળીને હું હસવા લાગ્યો. મારા માતા પિતા બંને બીમાર હતા, પણ મારા પિતાએ મને કામ કરાવ્યું. મારા પિતા ફળ વેચતા હતા અને મારી માતા ઘરની સંભાળ રાખતી હતી. જ્યારે મેં લોકોને આટલી મહેનત કરતા જોયા, ત્યારે મને સમજાયું કે મારા માતા પિતા મારા માટે કેટલું કામ કરે છે. મારે તેમને તેમની મહેનતનું ઇનામ આપવું પડશે. હું ખૂબ જ સારો વિદ્યાર્થી હતો. 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 મને તેની ખબર નહોતી. તે સમયે લોકોએ જે કહ્યું તે સાચું હતું. મારા પિતાએ દુનિયા છોડી દીધી. મને લાગ્યું કે આ મારી ભૂલ હતી. જો મારા પિતાએ મારી જવાબદારીનો બોજો ન ઉઠાવ્યો હોત,
તો આમાંથી કંઈ થયું ન હોત. મારા પિતાના મૃત્યુથી હું અને મારી માતા બરબાદ થઈ ગયા હતા, પણ તેમ છતાં હું મારા પિતાનું સપનું પૂરું કરી શક્યો. એટલે જ મેં 12મું ધોરણ પાસ કર્યું હતું. હું મારા પિતાનું સપનું પૂરું કરી શક્યો, એટલે જ મેં 12મું ધોરણ પાસ કર્યું હતું. હું મારા પિતાનું સપનું પૂરું કરી શક્યો, એટલે જ મેં 12મું ધોરણ પાસ કર્યું હતું. હું મારા પિતાનું સપનું પૂરું કરી શક્યો, એટલે જ મેં 12મું ધોરણ પાસ કર્યું હતું. મારી માતાની તબિયત બગડી રહી હતી. મારી માતાએ નોકરી ગુમાવી દીધી હતી. તેથી 12મા પછી મેં જે અભ્યાસ કર્યો હતો તે છોડી દીધો અને મેં મારી માતાના ઘરે કામ કરવાનું શરૂ કર્યું. હું આખો દિવસ લોકોના ઘરોમાં કામ કરતો હતો. મારી માતા સ્વસ્થ થયા પછી પણ મેં કામ કરવાનું ચાલુ રાખ્યું. અમારું જીવન આ રીતે ચાલતું હતું. અમે દિવસમાં 2 વાર મળતા હતા. એક દિવસ હું અને મારો મિત્ર સાથે બેઠા હતા. મારા મિત્રે કહ્યું, જે ખૂબ જ સમૃદ્ધ છે અને તેનું ઘર મોટું છે, તેને પોતાનું કામ કરવા માટે એક નોકરાણીની જરૂર પડે છે. તમે જાઓ અને પ્રયાસ કરો. એવું લાગે છે કે તમને આ નોકરી અને સારો પગાર મળશે. તેમણે જે કહ્યું તે સાંભળીને મને ખૂબ આનંદ થયો અને મેં તેનું નામ લીધું અને તે સ્ત્રીના ઘરે ગયો. આ વાત મેં મારી માતાને કહી હતી. મેં તેને કહ્યું કે તેને જે યોગ્ય લાગે તે કરો. બીજા દિવસે હું તે સ્ત્રી પાસે ગયો અને તેને બધું કહ્યું. મેં તેણીને મને નોકરી પર રાખવા વિનંતી કરવાનું શરૂ કર્યું. મેં તેણીને મને નોકરી પર રાખવા વિનંતી કરી. હું સવારે 9 વાગે કામ પર જતો અને સાંજે 6 વાગે પાછો આવતો. હું તે સમયે થોડો થાકી ગયો હતો. હું તે સમયે 4 બંગલામાં કામ કરતો હતો. એક પછી એક હું બધાના ઘરમાં હતી અને કામ કરતી વખતે હું તેમની કિંમતી વસ્તુઓ ઉપાડતી. મારી માતા મને આ વિશે ઘણું કહેતી હતી. તમે કેવા પ્રકારનું કામ કરો છો? મેં આખી જિંદગી તમને આદર સાથે ઉછેર્યા છે અને હવે તમે આવી ચોરીઓ કરવાનું શરૂ કરી દીધું છે. તમારી સાથે મારી પ્રતિષ્ઠા પણ દાવ પર લાગશે. મેં ચોરી કરવાનું શરૂ કર્યું. તમારી સાથે મારું ગૌરવ અને ગૌરવ દાવ પર હતું અને મેં હમણાં જ કહ્યું કે માતા, તમે કેવી રીતે જાણો છો? સમૃદ્ધ લોકોની ઝંખના. આ રીતે દિવસો વીતી ગયા અને ધીમે ધીમે મારી માતાની તબિયત બગડવા લાગી. એક દિવસ તેમને પણ મને આ ક્રૂર સમાજમાં એકલો છોડી દીધો. હવે તે ગઈ છે. હવે તે ગયા પછી મારા માટે પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો. જ્યારે હું ઘરે આવતો ત્યારે ત્યાં સન્નાટો હતો. પછી મને ઘરે આવવાનું મન નહોતું થતું. તેથી મેં દરેક બંગલામાં કામ કરવાનું શરૂ કર્યું. મેં બંગલાના માલિકને કહેવાનું શરૂ કર્યું કે તેણે મને અહીં રહેવાની પરવાનગી આપવી જોઈએ. હવે મારી પાસે આ દુનિયામાં કોઈ નથી. મને આશા હતી કે તે તેમાંથી એક હશે અને તેવું જ થયું. જે સ્ત્રીને હું મળવા ગયો હતો, જેને હું મળવા ગયો હતો, તે સ્ત્રી સંમત થઈ ગઈ. મને તેના ઘરે રાખ્યા પછી હું તેના બધા કામ કરતો હતો. રસોઈ કરવી, રસોડાની સફાઈ કરવી, રસોડાની સફાઈ કરવી, રોટલી બનાવવી. તે મારા બધા કામ કરવા માટે મારી પાસે આવી હતી. તેમણે મારી બધી જ જરૂરિયાતો પૂરી કરી. મેં તેના માટે બધું જ કર્યું. તે ખૂબ જ ઓછી હતી. મારી રખાતને તેના પતિ માટે ઊંડો પ્રેમ હતો. તે મારી માટે નવી વસ્તુઓ, ભોજન, ભેટો લાવતો હતો અને આ જોઈને મારી પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેને ખુશ જોઈને હું પણ ખુશ થઈ ગયો હતો. શરૂઆતમાં તો ઠીક જ ચાલતું હતું, પણ ધીમે ધીમે મને ઈર્ષ્યા થવા લાગી. માર્ટિનનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરે છે. તે દરરોજ નવી મોંઘી વસ્તુઓ લાવે છે. તેને જોઈને મારું દિલ તૂટી જાય છે. હું પણ આ બધી વસ્તુઓ રાખવા માટે કહી રહ્યો હતો અને સફાઈ કરતી વખતે હું ત્યાંથી મોંઘી વસ્તુઓ ચોરી કરતો હતો અને તેને મારી બેગમાં રાખતો હતો. હું વિચારતો હતો કે જો મારે ક્યારેય આ જગ્યા છોડવી પડશે તો મારે મારી સાથે કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ. હું વિચારતો હતો કે તેના ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે. જો હું તેની પાસેથી એક પણ વસ્તુ લઈ લઈશ તો તેને શું ખબર પડશે? હું આ રીતે મારું જીવન જીવી રહ્યો હતો. એક દિવસ મેં મારી રખાતની સૌથી કિંમતી વસ્તુ જોઈ, એટલે કે મેં તેના પતિને જોયો હતો. મને ઈર્ષ્યા થવા લાગી. હું તેને કોઈક રીતે પકડવા માંગતો હતો.
પણ મારી તો હિંમત નથી ચાલતી એમ કરવાની, એટલે હું ચૂપ રહ્યો. એક દિવસ મારી ખુશીની કોઈ સીમા નહોતી. મેં મારી પત્નીના લગ્ન તેના પતિ સાથે કરાવી દીધા. હવે તે મારી સંભાળ રાખે છે અને મારી ઘણી સેવા કરે છે. તેને મને કહ્યું, તું મારી બહેન જેવી છે. તેણે જે કહ્યું તે મેં સ્વીકારી લીધું. મારી સ્થિતિ બદલાઈ ગઈ, મારું ભાગ્ય પણ બદલાઈ ગયું. હું એટલી ખુશ હતી કે મને ખબર નહોતી કે ઘરમાં શું ચાલી રહ્યું છે. તે મારી સાથે કંઈક ખરાબ થઈ રહ્યું હતું. પછી એક દિવસ જ્યારે નોકરાણી આવી ત્યારે તેણે મને રખાત વિશે કહેવાનું શરૂ કર્યું, જેનાથી હું ડરી ગયો. તેણીએ કહ્યું, આ લોકો તમને તૈયાર કરશે અને તમને અહીંથી આગળ મોકલશે અને તમને રૂમમાં મોકલશે. આ તમારું કામ છે. તેણીની વાત સાંભળીને મારા પગ ધ્રુજવા લાગ્યા અને હું ત્યાંથી ભાગી જવા લાગ્યો. પણ માલિકે મને પકડી લીધો અને કહેવા લાગ્યો કે મેં તમને અહીં લાવવા માટે ખૂબ મહેનત કરી છે. તમારી સ્થિતિ અને બધું બદલાઈ ગયું છે જેથી તમે આગળ વધી શકો અને મારું કામ કરી શકો. પણ તમે અહીંથી ભાગવાનું શરૂ કર્યું. હું તમને આ રીતે જવા નહીં દઉં. પછી તેનો પતિ આવ્યો અને કહેવા લાગ્યો, ઓહ મૂર્ખ, અમે પતિ પત્ની નથી. અમે તમારા જેવી સુંદર મહિલાઓને અહીં લાવીએ છીએ અને તમને ફસાવતા હોઈએ છીએ. અને પછી અમે તમને વેશ્યાલયમાં વેચીએ છીએ, જેથી તમારું જીવન સારું બને અને અમારું કામ પણ થઈ શકે. તમારી વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. મને વિશ્વાસ ન થયો કે આ બંનેએ મને આટલી ચતુરાઈથી ફસાવ્યો છે. મેં હમણાં જ કહ્યું, તે લગ્ન. આ સાંભળીને હું ખડખડાટ હસવા લાગી. અને મેં કહ્યું, તે પણ ખોટું છે. નવી છોકરીઓ અહીં આવે છે તો મારે તેમની સાથે શું લગ્ન કરવા જોઈએ? અમે બંને ભાગીદારીમાં કામ કરીએ છીએ અને લોકોને ફસાવતા હોઈએ છીએ. અને અમે બંને ખડખડાટ હસવા લાગ્યા. મને મારી મૂર્ખતા બદલ પસ્તાવો થઈ રહ્યો હતો. હું અમીર બનવાના લોભમાં ફસાઈ ગયો અને રડતો રહ્યો. અને પછી નોકરાણી પણ મારા કારણે તેનું નિશાન બની ગઈ. પછી માલિકે અમને બંનેને કારમાં ખેંચી લીધા અને મેં તેને મને છોડી દેવા કહ્યું હતું. પરંતુ તેઓ બંને બહેરા થઈ ગયા. અને એવું લાગતું હતું કે નોકરાણી આઘાતમાં હતી. અને પછી કાર તેના ગંતવ્ય સુધી પહોંચી હતી. પાર્ટી ગોઠવો, આજે આપણી વચ્ચે 2 કરતાં વધારે લોકો છે. મહિલા હસવા લાગી અને અમને રૂમમાં લઈ ગઈ. મને ખબર ન હતી કે બહાર શું થઈ રહ્યું છે અને શું નથી. પણ હું સંગીતનો અવાજ સાંભળી શકતો હતો. મારી સાથે પાર્લરની છોકરી પણ બેઠી હતી. મેં તેને હલાવવાની કોશિશ શરૂ કરી અને કહ્યું કે હું ખૂબ શરમાળ અનુભવું છું. અને મને તે કહેતા ખૂબ જ શરમ આવી, કારણ કે તમારે મારા કારણે અહીં આવવું પડ્યું. હવે આપણે શું કરીશું? હું રડી રહ્યો હતો અને તમે ચૂપચાપ બેઠા હતા અને માત્ર તમારી આંખોથી મને જોઈ રહ્યા હતા. અને ક્યારેક તમે રૂમ તરફ જોતા હતા. 3 વર્ષ પહેલા મેં મારા મિત્રને પૈસા માટે અહીં મોકલ્યા હતા. તે ખૂબ જ પરેશાન હતી. તેણે કહ્યું, મારી માતા ઘરે મારી રાહ જોતી હશે. મને જવા દો, પણ હું મહેનતુ બનીશ. અને મેં તેને થોડા પૈસા માટે વેચી દીધી. અને પછી જ્યારે તેની માતાને ખબર પડી ત્યારે તે હવે સહન કરી શકી નહીં. અને તેની મૃત્યુ પામી. આ બધું મારા મિત્રના શ્રાપને કારણે થયું. જ્યારે મેં તેની સાથે ખરાબ વર્તન કરવાનું બંધ કર્યું, ત્યારે ભગવાને મારા પર બદલો લીધો. પલરવારીની વાત સાંભળીને મારું મન ઉડી ગયું. મિત્ર આવો કેવી રીતે હોઈ શકે? પણ મારા મિત્રે કંઈક એવું જ કર્યું હતું. હું એવી ગડબડમાં ફસાઈ ગયો હતો કે હું ક્યારેય છોડી શકીશ નહીં. અને નોકરાણી હંમેશા મારી સાથે રડતી હતી. બીજા દિવસે જ્યારે અમે બહાર ઘાસ કાપવા આવ્યા અને કેટલાક ભાડૂતો મારી પાસે આવ્યા, ત્યારે હું ડરી જવા લાગ્યો. હવે હું ફક્ત મારા ભગવાનને પ્રાર્થના કરી શકતો હતો કે તે મને બચાવે. પછી તમે બધાને કહેવા લાગ્યા કે મોતા સાહેબ અમને મારી નાખશે. તમે શું કહેતા હતા? હું કંઈ સમજી શક્યો નહીં. અને હું મારી પ્રશ્નાર્થ આંખોથી બધાને જોઈ રહ્યો હતો. પછી તમે મને કહેવા લાગ્યા કે તમે એ જ મોતા સાહેબની દીકરી છો. મેં કહ્યું, મોતા સાહેબ કોણ છે? હું કોઈને ઓળખતો નથી. તેને કહ્યું, અમે તને ઓળખી લીધો. તું તેની દીકરી છે. ચિંતા ના કર, અમે તને તેની પાસે લઈ જઈશું. આ સાંભળીને મારો આત્મા ધ્રુજવા લાગ્યો.
કારણ કે મને ખબર નહોતી કે મારું નસીબ ક્યાં છે અને હું ક્યાંય નથી જવાનું શરૂ કરું છું. એક બાળક, હું કોઈની દીકરી નથી, પરંતુ કોઈએ મારી વાત ન સાંભળી. તે લોકો મને તેના વર્તનથી લાગ્યું કે આ લોકો મને ફસાવી રહ્યા છે. હું આખી રાત રડ્યો કે કાલે સવારે તેઓ મારા નવા ઘરે આવશે અને તેઓ કેવી રીતે હશે. મારા મનમાં આ લોકો મને ફસાવે છે. હું તેના ઘરે ગયો. બહાર તેનું નામ લખેલું હતું, મહેશ. હું સમજી ગયો કે આ વ્યક્તિનું નામ અહીં રહે છે, પણ હું તેની દીકરી નથી. હું અંદર ગયો. ત્યાં એક માણસ ઊભો હતો, જે વૃદ્ધ ન હતો, પણ ખૂબ નાનો પણ નહોતો. તે કોઈ જગ્યાએ જમીન પર સૂતો હતો. તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો કે તે વૃદ્ધ નથી, પરંતુ પુત્રીના દુઃખને કારણે તે આવા થઈ ગયા છે. તેણે મને ગળે લગાડ્યો અને પછી પૂછ્યું, દીકરી, તું ક્યાં હતી? તને ખબર નથી કે મેં તને ક્યાં શોધ્યો? મેં તેની વાત સાંભળી અને ચૂપ રહી. પણ મેં તેને કહ્યું, હું જાણું છું કે તું તારા પિતાથી નારાજ છે. મેં તેની વાત સાંભળી અને ચૂપ રહી, અને મારી આંખમાં આંસુ આવી ગયા, કારણ કે આટલા લાંબા સમય પછી કોઈએ મને દીકરી કહી હતી. હું તેના ઘરે ગયો અને રડવા લાગ્યો. તે કહેતો હતો કે તારા પપ્પા પર વિશ્વાસ કર, હું તને ક્યાંય જવા નહીં દઉં. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેણે મને સમજાવ્યું કે તે એક સારો વ્યક્તિ છે જેણે મને તેની પુત્રી માનીને ઘણો પ્રેમ આપ્યો છે. પણ મારા મનમાં એક ડર હતો કે જો હું અહીંથી ભાગી ગયો તો લોકો મને ખરાબ કહેશે. તેથી જ હું તેની સાથે રહ્યો. એક દિવસ મેં તેની પુત્રી સાથે તેનો ફોટો જોયો, જે બિલકુલ મારા જેવી જ હતી. મને બે છોકરીઓ જોઈને ખૂબ જ નવાઈ લાગી. એક મારા જેવી કેવી રીતે હોઈ શકે? મને લાગ્યું કે તેઓ મને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે રાત્રે મેં બહાર અવાજ સાંભળ્યો. હું લાંબા સમય સુધી મારા પગ પર ઊભો રહીને વિચારતો હતો કે શું ખરેખર એ વાત સાચી છે કે તેનો પુત્ર પણ મારા જેવો જ હતો અને પાછો આવ્યો હતો. મને ડર હતો કે તે ફરીથી મારી પાસે આવશે. મને ડર હતો કે તે ફરી મારી પાસે આવશે. મને ડર હતો કે તે ફરીથી મારી પાસે આવશે. મને ડર હતો કે તે ફરી મારી પાસે આવશે, કે કદાચ તેઓ પોલીસને બોલાવશે અને મને પૈસા આપશે કે હું અહીં કંઈક ખોટું કરવા આવ્યો છું. મારા પર ચોર હોવાનો આરોપ લાગી શકે છે. એમ વિચારીને હું દુપટ્ટો ઉતારીને ઘરની બહાર નીકળી ગયો. હું એ જ રૂમમાં આવ્યો. મને કહેવાનું મન થયું કે તું કેમ સમજતો નથી? તારા પિતા તેને મારી નાખશે. અહીંથી ચાલ્યા જાઓ. અને પછી મેં તેને કહ્યું કે તે વ્યક્તિએ મને તેની પુત્રી તરીકે રાખી હતી, પણ હું તેની અસલી પુત્રી નથી. હવે તેની વાસ્તવિક પુત્રી આવી છે. મારી વાત સાંભળીને તેઓ ચૂપ થઈ ગયા, અને હું પાછો મારી પાસે આવ્યો. પણ મારું મન ખૂબ ઉદાસ હતું અને હું ભક્તિનો દરવાજો ખટખટાતો રહ્યો. પણ થોડીવાર પછી હું મારી લાગણીઓ પર કાબૂ રાખતો. બધી છોકરીઓ મારી તરફ જોઈ રહી હતી. તમે ઘણા દિવસોથી હા કહી રહ્યા છો, અને પછી તમે પકડાઈ ગયા. એક એક કરીને સાહેબ પણ ત્યાં આવી ગયા હતા. રૂમ ખાલી હતો ત્યારે તે માણસ મારી પાસે આવ્યો હતો. મેં તને બધે શોધ્યો, પણ હું તને ક્યાંય મળ્યો નહીં. અને તે સમયે હું તને મારી આંખોથી જોઈ રહ્યો હતો. અને પછી તમે મને તમારા ઘરે લઈ ગયા. હું ત્યાં ગયો. એ વખતે એ જ છોકરી, જે તમારી અસલી દીકરી હતી, ત્યાં શરૂઆતથી જ બેઠી હતી. અને તેણીના હાથમાં કંઈક હતું. જ્યારે મેં તેના પિતાને જોયા, તે મને તેની પુત્રી પાસે લઈ જતો હતો. અને ત્યાં ગયા પછી તે મને તેની દીકરી પાસે લઈ ગયો. જ્યારે હું તેની પુત્રીની બાજુમાં બેઠો ત્યારે છોકરીએ મને તેના હાથમાં ફોટો આપ્યો, જેમાં એક કાકા અને તેની પત્ની હતા. અને બંને હાથમાં બાળક હતું. મેં આશ્ચર્યથી તેમની સામે જોયું તો કાકાએ મને કહ્યું, હા, આ પણ સાચું છે. તમે જોડિયા બહેનો છો. જ્યારે તારી માએ તને જન્મ આપ્યો, તું બહુ બીમાર પડ્યો ત્યારે અમે ઘરમાં એક નોકરાણી રાખી હતી. મેં તેના પર આંધળો વિશ્વાસ કર્યો અને કામ કરતો રહ્યો. તેનો ફાયદો ઉઠાવીને મેં તેનું અપહરણ કર્યું અને તેને ત્યાંથી લઈ ગયો. મેં તને બહુ શોધ્યો, પણ તું મને મળ્યો નહીં. અને તારી માં આ દુનિયા છોડી ગઈ. હું દુઃખી હતો કે હું મારી પુત્રીને શોધી શક્યો નહીં અને મને દુઃખ થયું કે મારે મારી પત્ની સાથે અલગ થવું પડ્યું. પરંતુ હજુ પણ મારામાં ધીરજ હતી અને મેં મારા બાળકને સખત મહેનત કરાવી. અને મેં તેને ગણાવ્યો. અને એક દિવસ તે પણ ગાયબ થઈ ગયો.
મેં તેને દરેક જગ્યાએ શોધ્યો, દરેક યુનિવર્સિટી અને શહેરમાં દરેક જગ્યાએ. હું બધા અખબારો વાંચું છું, પણ હું તેને ક્યાંક શોધી શકું. અને હું તમને મળી, પરંતુ હું તમને ક્યાંય શોધી શક્યો નહીં. અને હું તમને મળી. જે દિવસે તું અહીં આવ્યો ત્યારે મેં તને ઓળખી લીધું કે તું મારી નાની દીકરી નથી, કારણ કે તું આવું વર્તન કરતી નથી. મેં તને ગળે લગાડીને કહ્યું કે મેં તને બહુ શોધ્યો પણ તને ક્યાંય મળ્યો નહીં. તને લાગ્યું કે હું મારી દીકરીના પ્રેમીની વાત કરું છું. પછી જ્યારે મારી દીકરી ઘરે પાછી આવી અને તું અહીંથી ભાગી ગયો ત્યારે મને ખબર હતી કે તું એ જ રૂમમાં પાછો આવી ગયો હશે. એટલે જ મેં તને પણ બંધ કરી દીધો. અને હું તમને અહીં લાવ્યો છું. અને હું તમને સત્ય કહું છું તો તું માનો કે હું તારો બાપ છું અને તું મારી દીકરી છે અને તું અહીંથી ભાગી જવાની ભૂલ ના કરી શકે. દીકરા, આ તમારું ઘર છે અને તમારે તેને ઝડપથી સ્વીકારવું જોઈએ. અને હું ભૂલ કરી રહ્યો છું. હું દરેક માટે ખૂબ જ દિલગીર છું. હવે જ્યારે મેં બાકીની વાત સાંભળી ત્યારે મારી આંખમાંથી હંમેશા આંસુ વહેતા હતા. પણ હું કંઈ બોલ્યો નહીં, કારણ કે ભગવાને મને મારા પપ્પા ફરી એકવાર આપ્યા હતા અને હવે મેં મારા પિતાને આલિંગન આપ્યું હતું. મેં તેને મારી સાથે બનેલી દરેક ઘટના વિશે જણાવવાનું શરૂ કર્યું. તે બંને રડવા લાગ્યા, પણ હું જેટલું રડ્યું હતું એટલું નહોતું. પણ જે થવાનું હતું તે થઈ ગયું. હું કોઈની સાથે નારાજ નથી. આ રીતે મેં મારા પિતા અને મારી બહેન સાથે મારું જીવન ખુશીથી જીવવાનું શરૂ કર્યું. આ રીતે મારી દરેક ખુશીઓ પૂર્ણ થાય છે. અને હું ભગવાનનો આભારી છું, કારણ કે દરેક મુશ્કેલી સાથે હંમેશા ઉકેલ હોય છે. અને હું ભગવાનનો આભારી છું, કારણ કે દરેક મુશ્કેલી સાથે હંમેશા ઉકેલ હોય છે. તો જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.